કે તમે બ્રેઇન ને સ્પાઇન સર્જરીની બ્રાન્ચને હાઈ રિસ્ક કીધી. આ હાઈ રિસ્ક બ્રાન્ચમાં સર્જન બનવા ચોઈસ કે ચાન્સ? એટલે સાચું કહું ને તો એને ચાન્સ જ કહેવાય. ડેસ્ટિની આપણને ખબર હોતી નથી આપણને ક્યાં લઈ જાય છે. મારા ફાધર છે ફિઝિશિયન છે નડિયાદમાં, અને અમે તો નાનપણથી જ એમની પ્રેક્ટિસને જોઈને મોટા થયેલા, એટલે આપણને નાનપણથી એવી ઈચ્છા હતી કે ફિઝિશિયન બનીશું, પેશન્ટ્સને ટ્રીટમેન્ટ આપીશું આ તે. પણ ભણતા ભણતા મારી સાથેના બધા મિત્રો હતા એ સર્જિકલ બ્રાન્ચ તરફ વળ્યા. કિસ્મત મને પણ ત્યાં લઈ ગઈ, અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ન્યુરો સર્જરીમાં જઈશ, પણ ધીરે ધીરે એના રસ્તા ખુલ્યા ને ત્યાં જતા રહ્યા. એટલે એવું બાય ચોઈસ ન્યુરો સર્જન જ બનવું હતું એવું મારા માટે ક્યારેય હતું નહીં. પણ હું એવું માનું કે વી શુડ ગો વિથ ધ ફ્લો. નદી જ્યાં વહેતી હોય જે દિશામાં, એ દિશામાં જતા રહેવું તો કિનારે પહોંચાશે. પછી એની સામે વહેવાનો પ્રયત્ન કરીએ તરવાનો તો તકલીફ પડે. એટલે જેમ જિંદગી લઈ ગઈ એમ જતા ગયા, અને હવે તો આજે તો લગભગ 13-14 વર્ષ ન્યુરો સર્જરી સાથે થઈ ગયા, એટલે ચાલ્યા કરે છે.